સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. આપણા કીર્તનમાં આપણે સાંભળ્યું, મુક્તાન સ્વામીનું કીર્તન છે કે મારા વાલાજી શું આલપ દેશે, તેનો સંગ કેમ તજવો, તે વિના કેમ રહેવું. આ વાત આપણને મુક્તાન સ્વામી સમજાવી છે. મુક્તાન સ્વામી એ સત્સંગના મા હતા. શ્રીજી મહારાજનો ખૂબ જ મહિમા હતો, નિષ્ઠા હતી, અને દરેક સત્સંગીઓ નાના મોટા પ્રત્યે પણ પ્રેમ હતો. નાના નાના સંતો કે મોટા સંતો હોય તો એના પ્રત્યે પણ એવો ભાવ કે બધા જ મહારાજના સંબંધવાળા છે, તો એ દરેકનો મહિમા સમજતા. કારણ કે સૌથી મોટા હતા, મહારાજથી પણ ઉંમરમાં મોટા, અને રામાનંદ સ્વામી એમને સાધુ કરેલા, અને 60 સાધુ ત્યાં લોજમાં રહેતા, એમના મુખ્ય તરીકે રામાનંદ સ્વામી મૂકેલા. મહારાજ વન વિચરણ કરીને આવ્યા ત્યારે પણ એમની પાસે રહ્યા. મહારાજને કચ્છમાં રામાનંદ સ્વામીને મળવા જવું અતિ તીવ્ર વેગ હતો, તો પણ મુક્તાન સ્વામી કહ્યું કે આ કદાચ બીજે જતા રહે, તો આગ્રહ કરીને મહારાજને રાખ્યા. અને રામાનંદ સ્વામી પણ કાગળ ત્યાં પહોંચ્યા પછી જવાબમાં લખ્યું કે સત્સંગનો ખપ હોય તો થાંભલાને બહાર ભીધીને રહેવું. રામાનંદ સ્વામી શ્રીજી મહારાજને લખે છે. શ્રીજી મહારાજને મળવાની ઈચ્છા હતી રામાનંદ સ્વામીના, દર્શન વહેલી તકે થાય એટલા માટે. મુક્તાન સ્વામીની ઈચ્છા હતી કે અહીંયા રોકાય તો સારું, અને રામાનંદ સ્વામી વહેલા આવશે અને મળશું, એ રીતે એમની ઈચ્છા હતી. પણ રામાનંદ સ્વામીએ પછી લખ્યું કે જો ખરેખર સત્સંગનો ખપ હોય તો, આ સત્સંગનો ખપ હોય તો બધી વસ્તુ બને. અને આપણે ગમે તે મુશ્કેલી આવે કે ગમે તેટલું માન અપમાન થાય તો પણ સત્સંગની અંદરથી મન પાછું ન પડે, અને દરેકના પ્રત્યે આપણને સારો ભાવ રહે. તો મહારાજ પણ ત્યાં રહ્યા રોજની અંદર. અને મુક્તાન સ્વામી જેમ કેમ કરવાનું કે થાંભલો એટલે શું, મુક્તાન સ્વામી એ સત્સંગના સ્તંભ જેવા હતા, અને એમની આજ્ઞામાં પછી રહ્યા, અને જે સેવા કહી એ પ્રમાણે કરી. ત્યારે એમને પછી જાણ્યું કે આ મુક્તાન સ્વામી આવા સંત છે, તો એ જેમને જે કહ્યું એ છાનવાસી કાઢ્યું, છાના કર્યા, સંતો માદા હાજાતીની સેવા કરી, આ બધું કર્યું એમને. કારણ કે એક વસ્તુ હતી કે રામાનંદ સ્વામી બહુ મહાન સંત છે, એમના સંતો છે, તો એમની સેવા આપણે કરીએ તો રામાનંદ સ્વામી રાજી થાય, એ દ્રષ્ટિથી એમને કર્યું હતું. અને મુક્તાન સ્વામી મેં કહ્યું એમ સૌથી મોટા હતા, અને મહારાજને પણ એમને ગુરુભાવ જેવો હતો કે ત્યાં રહેલા એટલે. પણ છતાં સત્સંગમાં પોતે બહુ દરેકના પ્રત્યેનો આવો ભાવ રાખતા કે બધા મહારાજના સંબંધવાળા છે, તો નાના મોટાને બહુ સારી રીતે સાચવે, રાખે, એમની સેવા કરે, એમની ખબર રાખે. કોઈનું મન સત્સંગમાંથી પાછું પડ્યું હોય તો પાછા સત્સંગમાં લાવે. કોઈ સંતનું પડ્યું, કોઈ હરિભક્તને મન દુઃખ થયું હોય, કંઈ બોલાબોલી થયા હોય, અંદર વિખવાદ થયો હોય, ઘણી જાતના આપણે પ્રશ્નો આ સત્સંગમાં થાય છે, બહાર થાય છે, બધું જાણીએ છીએ, વ્યવહારમાં થાય છે, ધંધામાં, દરેકમાં થાય છે. પણ સત્સંગની અંદર કોઈને આવું મન પાછું પડ્યું હોય તો મુક્તાન સ્વામી એને બોલાવે, ચલાવે, બેસાડી વાતચીત કરી, અને વળી પાછું એને આ સત્સંગમાં એ થાય. એટલે એક કહેવાનું શું છે કે એવું હતું. એક વખત બ્રહ્માનંદ સ્વામીની પાસે એક એમના શિષ્ય રહેતા હતા. હવે શિષ્યને જરા બ્રહ્માનંદ સ્વામી તો બહુ એ હતા, એટલે સ્વાભાવિક કંઈ એમને કહેવાનું થયું છે, પેલા શિષ્યને જરા મન દુઃખ લાગ્યું, એટલે જતા રહેતા હતા. એટલે મુક્તાન સ્વામીને ખબર પડી. મુક્તાન સ્વામીને બોલાયા અને વાતચીત કરી કે આવો સત્સંગ મૂકીને જશો, શું લાભ થશે. મારા છે, બ્રહ્માનંદ સ્વામી તો મોટા સંત છે, અને આપણે કહે તો આપણા સારા માટે છે, માટે એમાં દુઃખ ન લગાડો. અને તમે સત્સંગમાંથી જશો ને ત્યાં દુઃખી થશો, મહારાજ આપણને આ બધું શું કામ છે, એમ બધી બહુ મહિમાની વાતો કરી સત્સંગની. અને તમને એમનો એવું હોય તો તમે મારી પાસે રહો, એમ કરીને એમને પોતાની પાસે રાખ્યા. બ્રહ્માનંદ સ્વામી એમ થયું મારો ચેલો અમને સમજાવી લીધો. તમારે છે એવું કંઈ? સાક્ષરને ચેલો કોક લઈ જાય દુઃખ તો થવાનું છે કે મેં આમ બધી તૈયાર વાતો કરીને કરેલા, અને મારો ચેલો બીજે લઈ જાય છે, એટલે અમારે ચેલાનું એ દુઃખ, તમને છોકરાના દુઃખ, અમારે ચેલાના દુઃખ.
કારણ કે એક ચેલો પોતાની પાસે રહેતો ને બીજાની પાસે જાય એટલે તરત કે આને સમજાવી દીધો, અને આ મારા ચેલાને આમ કર્યું તેમ કર્યું. આપણે તો ચેલા પોતે જ છે, પછી બીજાના ચેલાને ક્યાં સમજવાનું? એટલે મારે કે દાસના દાસીને સેવકથી રહીએ તો કંઈ ચેલાનું દુઃખ થાય નહીં. એટલે મુક્તાનંદ સ્વામી એને સમજાવીને રાખ્યા. એટલે બ્રહ્માનંદ સ્વામીને જરા થયું કે આને રાખ્યો એટલે બોલવાનું બંધ કર્યું, જય સ્વામિનારાયણ કરવાનું બંધ થઈ ગયું, અને પછી બોલે નહીં. ઘણા દિવસ પછી મારાને ખબર પડી કે આમ કેમ થયું છે, તો કે આવું થયું છે. બ્રહ્માનંદ સ્વામીનો ચેલો મુક્તાનંદ સ્વામી રાખ્યો એટલે તો આવું કહેવા આપણે મુક્તાનંદ સ્વામીની સાથે આ બોલા લેવાતા છે. મહારાજે બોલાવીને પછી બધી વાતચીત કરી, અને મહારાજે વચનાવતમાં વાત લખી દીધી છે કે આવી રીતે શાંત થઈને જો એકબીજાની સાથે આંટી રાખે તો એને સાધુ કહેવા કે ના કહેવા, આ પ્રશ્ન મહારાજે કર્યો. બેઠા છે સંતો, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મોટા સંતો બધા બેઠા છે. સભાની અંદર મહારાજે પ્રશ્ન પૂછ્યો કે સાધુ થઈને જો આવી આંટી રાખે અંદર અંદર તો એને સાધુ કહેવા કે ના કહેવા? તો પછી કહ્યું કે તો સાધુ ન જ કહેવાય. પાડાની ઘોડે રીસ રાખી મૂકે. પશુમાં પાડો છે ને એ બહુ રીસવાળો હોય, બહુ આંટીવાળો હોય, એ માથું ભરાવે છે. બીજો પાડો જુએ એને એવો દોડીને બે મારામારી કરે એવા, એટલે આંટીદાર હોય છે એ લોકો. માણસને પણ સાથે આંટી રાખે પાડા તો, અને ક્યારેક એ માણસને પણ બહુ ધમાલ કરીને મારી પાડે છે. એટલે એ પછી શું થયા કે પાડાની ગોળે આંટી રાખે અને સાધુ કહેવાય ને તો ના કહેવાય, તો પશુ થઈ ગયા, પાડા જેવા થયા. એટલે મહારાજે આ રીતે વાત કરી એટલે બેઠા હતા બધા સમજી ગયા બધું કે આપણા ઉપર વાત થઈ. એટલે બ્રહ્માનંદ સ્વામી પછી મહારાજની માફી માગીને પછી સમાધાન થઈ ગયું, અને આ પ્રમાણે થયું. મુક્તાનંદ સ્વામીને પગે લાગ્યા એ થયું. એટલે કહેવાનું શું છે કે મુક્તાનંદ સ્વામીને એમ કે આવા છે એને આપણે સત્સંગમાં રહે એટલા માટે એમને કર્યું. એટલે બધો કહેવાનું છે એમને મહિમા હતો. દરેકનો નાના મોટાનો કોઈની ભૂલ થાય, કોઈને કંઈ દુઃખ થાય, કોઈને મુશ્કેલી થાય, કોઈને એકબીજાનું બોલવું થયું હોય, કંઈક રીતની મુશ્કેલીઓ હોય છે, તો એને સારી રીતે સાચવી અને સત્સંગમાં કેમ રહે અને એનું કલ્યાણ કેમ થાય વાત. આપણે તો કહ્યું જવાનું તો જાય, અને ગમે તે એના માટે બોલવાનું થાય ને બધું થઈ જાય. પણ આવી રીતે મહિમા જો આપણને હોય તો કોઈનો અભાવ ના આવે. મહિમા જો ન હોય તો આ બધી વસ્તુ બને. મહિમા જેવી કોઈ વાત નથી. મહારાજનો જો મહિમા સમજ્યા હોય તો બધાની વિશે આપણે મહિમાની દ્રષ્ટિ રહે. કારણ કે દરેક મોક્ષ માટે, કલ્યાણ માટે જ બધા આવ્યા છે, તો એમને માટે પણ આપણે રાગ દ્વેષ આપણા મનમાં ને બોલવું ચાલુ થાય તો સ્વામી કહે છે કોઈ આંટી રાખવી નહીં. સ્વામી જોગી બાપા કહેતા કે પાણીમાં લીટો, કારણ જો લોખંડમાં લીટો પડે તો ભૂસાય જ નહીં, અને રેતીમાં પડ્યો હોય તો થોડું કામ કર્યું હોય પણ બે જણા ચાલે એટલે ભેગું થઈ જાય. રેતી દળમાં જો આપણે કંઈક લીટો કર્યો હોય તો બે જણા ચાલે એટલે ભેગું થઈ જાય, પણ લોખંડમાં પડ્યો હોય તો ઠેઠ જિંદગી સુધી લીટો રહે. અને પાણીમાં લીટો કરે તો આમ લીટો કરીને જ્યારે પાછળ ભેગું થઈ જાય તરત જ. પાણીમાં લીટો કરે તો એ જાજુ રહે નહીં. એમ સ્વામી કહે છે કે આપણે પણ આ સત્સંગમાં આવ્યા છે, કલ્યાણ માટે, મોક્ષ માટે આવ્યા છે, તો આ બધું જો આપણે કોઈના અવગુણને, કોઈના અભાવને, કોઈની અભાવની અવગુણની વાતો કર્યા કરીએ તો પછી આપણે વધવાના જ નથી, અને એ થવા નથી. કોઈની સાથે આંટી જો પડી જાય તો પછી સત્સંગમાંથી એમની જોડે આંટી પડી, પછી મોટા સંત સાથે આંટી પડે, એમના અવગુણ જોવાય, એમના સ્વભાવ જોવાય, પછી મહારાજને વિશેનો પણ અભાવ હોય જાય. એટલે જોગી મહારાજ કહેતા કે આપણે લોખંડમાં તો લીટો પાડવો જ નહીં, અને પાણીમાં જો લીટો કરીએ અને જેમ ભેગું થઈ જાય એમ તરત પછી અંતરદ્રષ્ટિ કરવી. કંઈ બોલવું ચાલુ થયું હોય તો અંતરદ્રષ્ટિ કરવી. અંતરદ્રષ્ટિ કરો એટલે કેવળ આપણો દોષ દેખાય, આપણી ભૂલો જ આપણને દેખાય. જો અંતરદ્રષ્ટિ કરીએ તો ભલે બીજી રીતે હોય પણ છતાં અંતરદ્રષ્ટિ થાય તો હું શું કરવા શું થાય છે. મારે આ બધી વસ્તુની અંદરનો અંતરદ્રષ્ટિ થવાથી પછી પોતાની ભૂલો આપણને સમજાતી જાય. તો માણસ પોતાની ભૂલ જોવા માટે ટેવાતો નથી, બીજાની ભૂલો જોયા જ કરે, બીજાના દોષ જોયા કરે, અને બીજાનું થયા કરે તો એનાથી વૃદ્ધિ પ્રમાણે નહીં, અંતરે શાંતિ પણ ન રહે. તમે દરેકના ગુણ જોવાના જો મહારાજ કહ્યું છે દરેકના ગુણ ગ્રાહક થવું. અને જોગી મહારાજે પણ કહેતા ગુણ ગ્રાહક આપણે થવાનું છે. કોઈના અવગુણ જોવાથી આપણને લાભ નથી, કારણ કે દ્રષ્ટિ પછી થઈ જાય. અવગુણ જોવાની દ્રષ્ટિ પડી છે કે પછી નાના મોટા બીજું ત્રીજું મોટા પછી સંતોને ભગવાન સુધીના દોષ આપણે દેખાય કે એ બધું આવું છે ને એ બધા આગું પાછું કરે છે ને તે આમ કરે છે ને તેમ કરે છે ને આમ બોલે છે ને તેમ બોલે છે ને એમાંય ઠેકાણ નથી. પછી છેવટે ત્યાં સુધી જાય, કારણ કે એને મન ધાર્યું ના થયું કે એની ઈચ્છા મુજબ ન થયું, અને પેલાની જોડે રીસાંટી થઈ હોય. હવે એનું પેલા મુક્તાનંદ સ્વામી જેમ રાખે સત્સંગ માટે બીજા કંઈ કારણ પણ છતાં આવી આંટી પડી જાય અને પછી અભાવ થઈ જાય.
તો એને લઈને આ સત્સંગમાં આવો જે સત્સંગ છે એ મૂકી દેવાય અને આપણને દુઃખ થાય છે. એટલે મહિમાની દ્રષ્ટિ એટલા માટે કહી છે કે આ ભગવાનનો સંબંધ છે એ દ્રષ્ટિ જો આપણે રાખીએ તો પછી આપણને શાંતિ અને સુખ રહે છે અને કોઈ જાતનો વાંધો આવતો નથી. એટલે આવી રીતે આપણે જો જોઈએ કે જે સત્સંગમાં જેને મહિમાની દ્રષ્ટિ છે એને અહોહો આનંદ રહ્યા કરે, મહિમાની દ્રષ્ટિ નથી એને જોવાનું જ રહે અને અવગુણ જ, બીજું કાંઈ નહીં. સત્સંગમાં આવે, બેસે, કથા વાર્તા સાંભળે, પણ જોઈને જાય એથી આમ છે ને તેમ છે ને બહાર જઈને એ વાત કરે. હવે એ વાત કરવાથી એને સમાસ નથી ને સાંભળનારને સમાસ નથી. તમે અમહિમાની વાતો કરો તો એમાં સમાસ શું થાય? ગુણાતીતાનંદ સ્વામીએ પણ વાતમાં કહ્યું કે મહિમાની વાતો દરરોજ કરવી ને સાંભળવી, અમહિમાની વાત કરવી નહીં પણ સાંભળવી નહીં. એટલે કહેવાનું સાતો મહારાજનો સિદ્ધાંત છે. સ્વામી પણ બોલ્યા છે અને જોગી મહારાજ શાસ્ત્રી મહારાજ પણ કહેતા હતા. કહેવાનું શું, આ મોટા પુરુષોનો એક સિદ્ધાંત છે કે મહિમાની જ વાત કરશો તો તમારું વ્રત છે, મહિમાનું નહીં કહો તો તમારું કશું વધશે નહીં. એટલે દરેકનો મહિમા કહો, કારણ કે અહીંયા ભગવાનના સંબંધમાં આવ્યા છે તો એનો મહિમા સમજાશે તો આગળ સત્સંગનો પૂરેપૂરો મહિમા સમજાશે. અને જે કંઈ કોઈની ભૂલ હશે અને કોઈની કંઈ ખામી હશે તો ભગવાન બેઠા છે. એને કંઈ પણ જો કંઈ પણ પેલા સ્વભાવ હશે તો એ ભગવાન ટાળનારા છે અને ભગવાન એને દંડ પણ દેનારા છે, શિક્ષા પણ દેનારા છે. આપણામાં હોય તો આપણે ટાળવા. મારા વચનાત્મા પણ 16ના વચનામાં કહ્યું છે કે બીજામાં અવગુણ હોય એ આપણે જોવા નહીં, પણ એવો અવગુણ આપણામાં હોય તેને ટાળવા પ્રયત્ન કરજો. દેખાશે તો ખરા જ, માણસ છે એટલે માણસમાં ભૂલો તો દેખાવાની છે, અવગુણ પણ દેખાવાના છે. પણ મહારાજ પોતે લખે છે કે એને જોવા નહીં, દેખાય પણ જોવા નહીં. દેખતા થતાં આંધળા, દેખતા થતાં આંધળા થવાની વાત કરી કે દેખાય છે પણ આપણે જોવા નહીં. અને આપણામાં જો હોય તો એને જોઈને આપણે ટાળવા પ્રયત્ન કરો છે. એટલે આપણામાં ઘણો કચરો છે, આપણામાં ઘણી ભૂલો છે, આપણામાં ઘણા દોષો છે, એ હજુ આપણા ટળ્યા નથી. તો આપણે બીજાનું જોવાનો અધિકાર શું છે? આપણે પોતાના જોયા કરવાનું ટાળવા. એના હશે તો આપણે એ જ પ્રીત હોય તો વાત કરવી, ના થાય તો પછી આપણે એના અવગુણ કહીને બીજાને સત્સંગમાંથી પાછા પડે, સત્સંગમાંથી દેવાય એને બધો વિક્ષેપ ઊભો થાય. એ કરવાથી આપણે કેટલો બધી કુસેવા થઈએ, કુસેવા થઈએ. એક આપણા પોતાના સ્વભાવને લઈને, આપણી એક પ્રકૃતિને લઈને આખા સત્સંગની અંદર મોટો વિક્ષેપ આપણે ઊભો કરીએ અને ભગવાન નારાજ થઈને કલ્યાણ આપણું થાય નહીં. એટલે મહારાજે આપણને મહિમાની વાત કરી છે કે ભલે બીજાનું જે થવાનું થાય, આપણે આવ્યા છે સત્સંગમાં શા માટે? આપણા કલ્યાણ માટે આવ્યા છે. કોઈનું કલ્યાણ થાય કે ના થાય, કોઈના સ્વભાવ ટળે કે ના ટળે, એની જોડે આપણે સંબંધ શું છે? આપણે આપણું પોતાનું બરાબર રીતે સ્વામી કે સાચવી લેવું કે આપણા કલ્યાણમાં ફેર ન પડે, આપણામાં કોઈ ખામી ન રહી જાય, આપણામાં કોઈ સ્વભાવ દોષ ન રહી જાય, એની તકેદારી આપણે રાખવાની. આપણે બીજાની તકેદારી રાખી, પારકી પંચાયત ચાલે. બીજાનું જોયા કરે કે આવો છે ને તેવો છે ને ફલાણો છે ને આમ ન કર્યું ને તેમ કર્યું અને આ ભૂલ થઈને આ બધું ગાવનું ગાયા કરીએ. એટલે આ મહિમાની વાત થઈ એટલે આપણા પોતામાં અસંતોષ રહે, બીજાના સાંભળે એને પણ સંતોષ રહે. પણ એ વસ્તુ જો આપણામાં જોયા કરીએ તો આપણી ભૂલો સુધરે. દરેક માણસ છે એ ભૂલને પાત્ર છે જ. ભગવાન એક સંત એવા છે કે જેમાં કોઈ ભૂલ નથી. એ સર્વ પ્રકારે નિર્દોષ છે અને સર્વ પ્રકારે દિવ્ય છે. એમાં કોઈ દોષ કે છે નહીં, પણ જોનારને એમાં પણ બને. એ ભગવાન કે સંતની અંદર પણ એને દેખાય. કારણ પોતાના સ્વભાવ છે, આરસી છે, કાચ છે, એ તો સ્વચ્છ છે, એમાં કંઈ દોષ કે કશું એનો ડાઘ નથી. આપણા મોઢા પર ડાઘ હોય તો કારસીમાં જોઈએ એટલે દેખાય તો કે આરસીમાં ડાઘ છે, પણ આરસીમાં છે કે તારા મોઢા ઉપર છે? આપણા મોઢા ઉપરનો ડાઘ દેખાય છે. એમ આપણા જે સ્વભાવ પ્રકૃતિ દોષો હોય એ પછી આવા ભગવાનની વિશે પણ થાય. હવે જે નિર્દોષ છે, કોઈ એમાં દિવ્યતા છે, કશું નથી, તો પણ મોટા પુરુષમાં પણ આપણે દેખાય. એમાં પક્ષપાત દેખાય, કોઈ આગું છે પાછું છે, આવું બધું કેટલું આપણા મનમાં પેસી જાય. તો સ્વામી કહે છે એ બધા દોષો આપણા ટળે નહીં, એને દિવ્ય સમજો તો થાય અને તો જ આપણે સગવડ થઈ જાય. એટલે કહેવાનું વસ્તુ છે કે આપણે સત્સંગમાં આવ્યા છે એટલે દરેકમાં ગુણ છે. તે 99 ભૂલ હોય પણ એક તો હોય કે ન હોય. તે એક જો હોય સેવા કરતો હોય બિચારો તો સેવાનું જોઈ લો, બીજાના સ્વભાવ પ્રમાણે કરતો જોઈ લો. કોઈ બીજી રીતે કંઈક કરતો હોય સેવા, કોઈ માળા બેઠો બેઠો ભજતો હોય તો એ પણ જોવું અને એ રીતે એનો વિચાર કરો. કોઈ માળા તો ભજે જ, બીજું કંઈ કરતો નથી કાંઈ નહીં. પણ એમ કહેવાનું છે કે એવો ગુણ કોઈ પણ એક નાનો હોય તો પણ એને આપણે લઈ લઈએ તો આપણે ગુણવાળા બની જઈએ. પણ અવગુણ જોયા કરો તો બધું કચરો થઈ જાય. ઘરમાં છે એટલે બહારથી કચરો લઈને તમે નાખો તો ઘરમાં કચરો જ થઈ જાય, પણ એ કચરો લઈને તમે એક બહાર નાખો તો ઘર સ્વચ્છ થઈ જાય.
જે કંઈ કચરો પોતામાં છે નાખીને બહાર કાઢી નાખો તો ઘર સ્વચ્છ થઈ જાય. એમ આપણામાં જે છે એને ટાળવા પ્રયત્ન કરો તો તમે સ્વચ્છ બની જાઓ, પવિત્ર બની જાઓ, શુદ્ધ બની જાઓ અને શાંતિ થઈ જાય લો. અને એ થઈ જાય એટલે આપણે કોઈનું જોયા સિવાય આપણે પોતાનું કલ્યાણમાં ખામી ના આવી જાય એના માટે આ સત્સંગની આ એક છે કે મહિમાની દ્રષ્ટિ એ બહુ અગત્યની વસ્તુ છે. મહિમા જેવી કોઈ વાત નથી. અને મહિમા સમજાય તો પોતાની ભૂલો સમજાય, બીજાને ના સમજાય. મહિમા નાના મોટાનો બધાનો સમજાય. ભગવાનના ભક્ત છે બધા અને એ બધા અહીં આવ્યા છે એટલે સારા જ છે. દુનિયામાં કંઈ ભજન નથી કરતા અને અનેક જાતના કુકર્મો કરે છે અને દુરાચાર કરે છે અને બધું જ કરે છે. એના કરતાં સારા છે. અહીં આવીને બેઠો છે તો આ સંસ્કાર પર છે, કોઈક દડો ઉગશે, એમાંથી કોઈક દડો સારો થશે. જો આ થોડી મહિમાની દ્રષ્ટિ હોય તો આ પણ લાગે, પણ એ મહિમા ના હોય તો પછી આપણને એનો વિચાર નથી આવતો અને દુઃખ થાય છે. એટલે સ્વામી આપણને વાત સમજાવે છે કે આપણે આ દરેકના ગુણગ્રાહક દ્રષ્ટિ રાખી અને કરવું. દત્તાત્રેય ભગવાને 24 ગુરુ કર્યા. 24 ગુરુ એમને દત્તાત્રેય ભગવાને કર્યા કે દરેકમાંથી કંઈક સારું વસ્તુ ગ્રહણ કરી લીધી. જે એનામાં સારો ગુણ હોય એ લઈ લીધો. પૃથ્વીમાં છે તો એને ધીરજનો ગુણ. પૃથ્વી પર હજારો માણસો મોટરો ધડાધડ ફરે છે પણ તો એ સહન કરે છે. સહનશીલતાનો ગુણ છે. પૃથ્વી પર બધું કેટલું ચાલે છે તો એ રીતે એમાંથી લઈ લીધો ગુણ. એમ દરેક જે સારી વસ્તુઓ બધામાંથી એમને સારો બધો ગુણ લઈ લીધો. વેશ્યા છે, વેશ્યામાં શું છે પણ એને એની અંદરથી ગુણ પણ લીધો. વેશ્યા એટલે તો નકામું છે, એમાં તો અવગુણ જ દેખાય. એમાં કોઈ દર સારું આપણને દેખાય જ નહીં અને હકીકત છે એમાં કશું સારું છે પણ નહીં. પણ છતાં એમને કહ્યું કે ભાઈ એને જેમ પોતાના જે પ્રિય પુરુષ છે એની આમ એકાગ્રથી રાહ જોઈને બેસી રહે કે ક્યારે આવે ને મળીએ. એ દ્રષ્ટિ રાખીને બેઠી છે ને એવી દ્રષ્ટિ આપણે ભગવાનમાં રાખવી કે ભગવાનને આપણે મળીએ અને ભગવાનના દર્શન કરીને એવી એની જેમ એકાગ્રતા છે એવી એકાગ્રતા ભગવાનના વિશે કરવી લો. આટલું ગુણ એમાંથી લઈ લો. નાના વસ્તુ છે. ત્યારે એમ કહેવું છે કે જોગી મારે કહેતા થાથા થાપડાવાળો હોય તો પણ મને એમાંથી ગુણ દેખાય. એટલે આ મોટા પુરુષોની દ્રષ્ટિ શું છે કે સારું જોવું ને સારી વસ્તુ છે. એટલે દરેકમાંથી સારું લેવા પ્રયત્ન કરવો. જો ખોટું લે કરશો તો એ થશે અને કંઈ જાતનું સુખ નહીં આવે. એટલે મારે કે આપણે ભગવાનના ભક્તના ગુણ કહેવા. સ્વામી આપણને કહે છે કહેવા તમારે કે જે ગુણ છે કહો તો તમારી મહત્તા વધતી જાય. તમારામાં એ ગુણ બધા આવતા જાય અને તેમાંથી જીવ ભ્રમરૂપ થઈ જાય. હજુ આ મોટો આશીર્વાદ મળે છે આપણને. પણ હવે આપણે આ વાત ભૂલી જઈએ છીએ. આ વાંચીશું ખરા, સાંભળીશું ખરા, નિરૂપણ થયું છે, બધું થયું, ફરી પણ થશે, ઘણા વખત થશે. પણ સ્વામી કહે છે તરી જાનું ડબી જાનું પણ એહસાન ભૂલ જાતા હે. એક માણસ બહુ તર્યો હતો અને કે હું તો બધું આખો દરિયો તરી જવું અને ખરેખર મને તરતા આવડે છે, મને કંઈ વાંધો ના આવે બરોબર રીતેથી. પછી પડ્યો તરવા, પણ પેલું તરવાનું શીખેલો તો નહીં. પછી આમ ડબક થવા માંડ્યો. તરતા ના આવડે એટલે માણસ કરતાં ડૂબવા માંડ્યો. પેલો કેટલા તું તને તરતા આવડતું હતું ને તું કહેતો હતો મને તો તરતા આવડે છે, દરિયો તરી જાઉં, ફલાણું થઈ જાઉં. તો કે મને તરતા તો આવડે છે પણ તરી જાણું છું, ડબી જાણું છે. પેલું ડબ કરે ને ડબાઈ જાણું એટલે શું જરા અંદર પડે પાછો ડબતો વગર લાવે માથું અરે પાછળ લાવે કહેવાય, ડબું કાં કહેવાય. એ બધું જાણું છું પણ એહસાન ભૂલી ગયો. અત્યારે મને યાદ નથી આવતું. તને નથી આવતું તો શીખ્યો છે જ ક્યાં? છોકરો છે આપણે પરીક્ષા આપવા જાય કે મને તે વખત યાદ જ ના આવ્યું, પણ તું બન્યો જ નથી બરાબર. તને યાદ આવે જ પણ કહેવાનું તે વખત મને યાદ ના આવ્યું તો બરાબર વાંચ્યું નથી, બરાબર ત્યાં તૈયાર કરેલું નથી એટલે પેપર તને બરાબર તે ઘડી પરીક્ષામાં ભૂલી જાય. એમ આપણે પણ આ બધી વાત થાય પણ છતાંય આ વસ્તુ સાંભળીએ કે આ સ્વામી કહ્યું ભગવાનના ભક્તોના ગુણ કહેવા. અને એનાથી શું થવાય છે? ભ્રમરૂપ થઈ જાય. કેટલી મોટી વાત છે. ભ્રમરૂપ થવું એ કંઈ સહેજ વાત છે? ભ્રમરૂપ થવા તો કેટલા વર્ષો તપ કરીએ તો એ થાય એવું નથી. પણ સહેજમાં થાય કે તમે ગુણગ્રાહક દ્રષ્ટિ રાખીને તેના જો વાત કર્યા કરો, મહિમાની વાત, ભગવાનને સંતના મહિમાની વાત કર્યા જ કરો, એના સંબંધના વાળા મહિમાની વાતો કરો તો ભ્રમરૂપ થઈ જવાય છે. એટલી બધી આપણને આશીર્વાદ મળે છે. પણ તોય ભૂલી જઈએ. પાછું કહેવા માંડે કે આવો છે ને તેવો છે ને ફલાણો છે ને સત્સંગમાં આવું નથી, સત્સંગમાં આવું છે ને સત્સંગમાં આવું છે ને બધું તારે શું પંચાયત? આખા દુનિયાનું તારે શું કરું? તું તારું પોતાનું સમજી લે. એની વેતે ઓટોમેટિક બધું સારું થશે. આપણી આંખમાં કમળો થયો એટલે બધું પીળું દેખાય. આપણી આંખમાં કમળો જ થાય એટલે કેવું દેખાય? વસ્તુ કંઈક બધી પીળી છે, બધું પીળું નથી. લાલે છે, ધોળું છે ને બધું છે, પણ આપણને એ ધોળું જ હોય પણ પીળું દેખાય કારણ કે આપણી આંખમાં વિકાર થયો. આંખ વિકારી થઈ, એ શુદ્ધ હતી પણ એમાં વિકાર થવાથી પીળું દેખાવા લાગ્યું. બાકી વસ્તુ નથી પીળી. એમ સ્વામી કહે છે કે આપણને પણ અંદર વિકાર છે.
આપણામાં દોષો છે, આપણે છે એટલે લઈને પેલામાં જોઈએ છે કે આ આવો છે, એમાંય બધું આવું છે, એટલે આપણે પીળું બધું દેખાય. સ્વચ્છ રાખો તો કોઈ મહિમાની દ્રષ્ટિ રાખો તો કોઈમાં બધું સારું દેખાય. દુર્યોધનની દ્રષ્ટિમાં કેવું હતું? વિકાર હતો, કારણ કે એને પોતે એવો પેલા શું એમને પોતાને બધાના દોષ દેખાતા હતા. લોકોનું પડાવી લેવું, પાંડવોનું રાજ પડાવી લીધું અનિતિ ને ખોટું કરીને ખરાબ કરીને જેમ તેમ સમજાઈને જુગાર રમાડીને પણ લઈ લીધું બધું. કારણ કે પોતે એવો હતો ખટનટીને બધો કુબુદ્ધિવાળો, એટલે બધાને કહેવા જોઈએ બધાએ ખરાબ કે આવું બધા જ કરે છે. અત્યારે લોકો નથી કહેતા કે બધાએ કૌભાંડ કરે છે અને બધાએ લોચ લે છે, એમાં અમારે લેવા શું હતો, એટલે બધાએ લે છે એમ કરીને પોતે લેવા માંડે. એને બધું દેખાય એ જ બધું, અને બધે આને વસ્તુ સાચી છે, હું ના નથી, પણ કહેવાનું શું છે કે એ કરે પણ આપણે નથી. કોઈ ખોટું છે એ ખોટું સમજવું જોઈએ કે ભાઈ એ ખોટું છે, એ ખોટું શા માટે કરવું? આપણે જે થાય થોડું તો થોડું, પણ આપણે ખોટું કરીને વધારે લેવા પ્રયત્ન શા માટે કરવો, કે વધારે આગળ આવવા માટે પ્રયત્ન શું કરવો? જે છે આપણું કરીને બેસી રહેવું છે. પણ એ રીતે એટલે દુર્યોધનને પૂછવામાં આવ્યું કે આ દુનિયામાં માણસ કેવા બધા લુચ્ચા છે, બધા ચોર છે, બધું પડાવનારા છે, લૂંટનારા છે, આ બધું પણ પોતે લૂંટારો હતો અને પોતે લઈ પહેલાં પાંડવોનું રાજ પડાવ્યું હતું. એટલે બધાની એની દ્રષ્ટિમાં બધું ખરાબ દેખાતું દુનિયા. અને યુધિષ્ઠિરને પૂછ્યું ધર્મરાજા કે કેવું? બધાય સારા છે, કારણ કે એ પોતે ધર્મરાજા હતા, એટલે એને પોતાની દ્રષ્ટિ કે ભાઈ પોતાના જ અવગુણ દેખાતા, બધા સારા દેખાતા. તો સ્વામી કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ થાય છે. આપણી દ્રષ્ટિમાં જો વિકાર હોય તો બધું ખરાબ દેખાય, શુદ્ધ દ્રષ્ટિ હોય તો આપણે સારું બધું દેખાય. જોગીમાની દ્રષ્ટિ એવી હતી. જોગીમાની દ્રષ્ટિમાં કોઈ ખરાબ નહીં, બધા સારા છે, બધાને વિશે એમને ભાવ અને બધાને આશીર્વાદ આપે, અને કોઈના અવગુણ અભાવની વાત એમની પાસે નીકળે જ નહીં. એવી એમની દ્રષ્ટિ હતી કે જ્યાં જુએ ત્યાં રામજી દૂસરો ને ભાષે કહો. એમને જ્યાં જુએ ત્યાં ભગવાન દેખાય દરેકની અંદર. અને એ રીતે આવો પટાવાળા સાહેબ, આવો ફલાણા સાહેબ, એટલે કહેવાનું શું છે કે નાના મોટાની વિશે પણ એવો ભાવ, મહાન ભાવ કે આવો પધારો. તોછડા શબ્દો નહીં, અવિવેક નહીં, ગમે તે વાણીની અંદરનો કોઈ બધી શુદ્ધતા, પવિત્રતા, વિવેક, વિનય, એટલે આવી એમની દ્રષ્ટિ હતી કે જ્યાં જુએ ત્યાં રામજી, બધામાં એવો ભાવ હતો. તો એ અખંડ આનંદમાં રહેતા. 24 કલાક એમનું હાસ્ય હતું. આપણે બધું થઈ આગું પાછળનું કારણ શું કે આપણે બધું જોયા કરીએ, આનું તેનું બીજું. એટલે આ વાતો સાંભળીને નિશ્ચય આપણે કરવાનો છે કે આ એક વાત સ્વામી જે કહે છે કે ભગવાનના ભક્તના ગુણ ગાવા, એમાંથી ભ્રમરૂપ થઈ જવાય. જો ભ્રમરૂપ થયા તો પછી આપણી દ્રષ્ટિ દિવ્ય બની જાય, પછી આપણે કંઈ જોવા નથી. ભ્રમરૂપ થવાનું આ સહેજ એ ઉપાય કે ગુણ ગાવાથી જ તમારી વૃદ્ધિ થાય, સારું બોલવાથી જ સારું થાય. પણ તમે ખરાબ બોલ્યા જ કરો તો પછી તમે બગડી જાઓ, તમારી બધી અધોગતિ થઈ જાય. એટલે ગમે તે કાર્યની અંદર તમે તમારી વાણી વિવેક રાખીને એના ગુણ ગાઓ, એનો મહિમા ગાઓ, બધું ગાઓ, તો એનાથી વૃદ્ધિ થાય છે. તો મારે કે એમાં કંઈ દાખલો પડે નહીં. આ જો વાત સહેલી છે, ભ્રમરૂપ થવાને માટે સહેલી વાત છે. તમે મહિમાની વાત કરો, ભગવાનને સંતને એમના સંબંધવાળાના મહિમા ગા કરો તો તમે ભ્રમરૂપ થઈ જાઓ, તમને શાંતિને સુખ બધું પ્રાપ્ત થશે. અને સ્વામી કહે છે ફલાનો આવો ઢીકનો આવો બધું કર્યા કરીએ, ભગવાનના ભક્તના દોષ જો કર્યા કરીએ તો એમાંથી આપણું કંઈ સારું થાય નહીં. અને એમાં કોઈને સમજાશે નહીં, સમજાશે વહેલું મોડું સમજાશે, આપણે એની દ્રષ્ટિ રાખવાની. પણ આપણે બધાનું ગયા જ કરીએ અને બધાને અવગુણ કર્યા કરીએ, એમાં બગડે આપણું. એનું તો કંઈ બગડવાનું નથી, તો બગડેલો છે જ. હવે બગડેલો છે એને બગડેલો શું હોય કહેવો? એને બગડેલાને બગડેલો કહેવાનું નથી. આપણે જ સુધરવાની વાત છે, આપણે સુધરવા છે, આપણે કોઈનું કહેવું નથી. આપણે જો બગડ્યા છે તો આપણે સુધરો તો કોઈ જાતનો વાંધો ના આવે. એમ સ્વામી કે પહેલું આપણે પોતે પોતાનું કરી લેવું. લવ અને બાદશાહની વાત છે કે લવ અને બાદશાહ બે બેઠા હતા. પછી લવ તો નોકર હતો, દરબાર બાદશાહની નોકરી કરતો હતો, એટલે પગારને બધું ખાતો હતો. પછી બાદશાહે કહ્યું કે લવા, આ તને દાઢી છે, મને પણ દાઢી છે, પણ આ દાઢી લાગે, મારી દાઢી લાગે ને તારી દાઢી લાગે, બેની સાથે લાગે તો પહેલી તું કોની ઓલવે? તો કે તમે બાદશાહ મારા ખાવીને બધું ખરું, અન્નદાતા બધું કહો, પણ પહેલી તો 2 લહેરકા મારા મારું, ઓલવી નાખું ને પછી તમારા 2 લહેરકા મારું. કેમ? તો હું તને આટલો બધો પગાર આપું છું, તને બધું પાલન પોષણ કરું છું, પહેલી મારી ઓલે છે, પણ હું બરી જાઉં પછી મારે શું બીજું રહેવાનું? પહેલો હું મારું કરી લઉં પછી તમારું કરવું. તો જો કહેવાની વસ્તુ શું છે કે પહેલું આપણે પોતાનું કરવાનું. પહેલી દાઢી આપણી ઓલવવાની છે કે આપણામાં દોષ છે, અવગુણ છે, ખૂબ બુદ્ધિ છે, આ બધા વસ્તુને આપણે કાઢવા પ્રયત્ન કરવાનો. અને એ બધાએ જેને જેને કર્યું છે બધા આ મોટા થયા છે આ દુનિયામાં. કોઈની દ્રષ્ટિ, કોઈનામાં દોષ કે અભાવ કે નથી જોતા, મહિમાની વાત સમજ્યા છે તો એ બધા ભક્તો આગળ આવ્યા છે.
બધા સંતો પણ આગળ આવ્યા છે. અને એ દ્રષ્ટિ એ આપણે બધાએ કેળવવાની છે. એને માટે આપણને મહારાજના પણ વચન છે. મેં કહ્યું એમ 16 વચનામાં વાત કરી કે બીજામાં દોષ હોય તો જોવાની, એવો ગુણ આપણામાં જુઓ અને આપણે એવું દ્રષ્ટિ રાખવાની. અહીંયા વાતમાં પણ એ જ વાત કરે. ગુણાત સ્વામી બીજી વાતમાં પણ કહ્યું મહિમાની વાત કરવાની, કે મહિમા જ ગાયા કરો, બધું શાંતિ શાંતિ સુખ સુખ થઈ જશે. પણ આ બધી આ વાત કરીએ છીએ એટલે આપણા જીવનની અંદર આપણે મુમુક્ષુ છે, કલ્યાણ માટે આપણે આવ્યા છીએ. અને બીજાના જો ગુણ અવગુણ જોયા કરશું તો આપણો અંત નહીં આવે. અને એ બધું થશે તો પહેલું આપણે પોતાનું કરવું કે આવું સત્સંગ કરતાં કરતાં જે વિવેક આવે છે એ વિવેક આ જાતનો છે કે આપણે જે જળ ને ચૈતન્યનો વિવેક થાય એટલે પછી આપણે બધું રસ્તોમાં એ થાય. વિવેક એટલે આપણું બધું સારું દેખાય, દરેકનો મહિમા સમજાય, દરેકને વિશે સારો ભાવ થાય, સેવા કરવાનું મન થાય, કથા વાર્તા કરવાનું મન થાય અને દરેક કાર્યની અંદર ઉત્સાહ ને ઉત્સાહ આપણને રહે. આ વિવેક જો આપણને આવ્યો કે આ બધી ભગવાનને સંતની સેવા ક્યાંથી, આવો સત્સંગ ક્યાંથી, આવા બધા ભક્તો ક્યાંથી, આવા ભક્તો મુક્તો આ સેવા કરે જોઈને રાજી થાય, આવો બધું આપણને અખંડ દેખાયા કરે તો એ આપણા જીવનની અંદર દૃઢતા થાય અને એવો સત્સંગ આપણને થાય, આપણને એવો મહિમા સમજાય અને આપણા દોષ આપણે દેખાય અને દોષ ટાળીએ. ભગવાન આપણા